મહેસાણા જિલ્લામાં તાલુકા પંચાયતના વિસ્તારની 72 જેટલી ગ્રામ પંચાયત ખાતે આજે ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા તાલુકામાં આવેલા વિરતા ગામ ખાતે ઉપસરપંચની ચૂંટણીનું આયોજન હતું અને બિનહરીફ તરીકે હસમુખલાલ ચીમનલાલ પટેલ તથા સરપંચ તરીકે ગાંડાભાઈ સાકાભાઈ રબારી સમરસ બિનહરીફ ચૂંટાયા હતા। મહેસાણાના વિરતા ગામ પંચાયતમાં સરપંચ સમરસ અને ઉપસરપંચ સમરસ થતા સભ્યો પણ સમરસ થયા છે। શાંતિપૂર્વક માહોલમાં ઉપસરપંચની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી। મારું નામ છે દિનેશ કુમાર એમ રાવત, તલાટી કમ મંત્રી વિરતા। હું છેલ્લા 2 વર્ષથી અહીંયા ફરજ નિભાવું છું। આજે અમારા ગામે ઉપસરપંચની પ્રથમ બેઠક માટે ખાસ મિટિંગ રાખવામાં આવી, જેમાં અમારી ગ્રામ પંચાયતમાં પટેલ હસમુખભાઈ ચીમનલાલ પટેલને સર્વાનુમતે બિનહરીફ તરીકે ચૂંટવામાં આવેલ છે। તેમજ અમારી પંચાયતમાં સરપંચના દાવેદાર એવા ગોડાભાઈ સાંકાભાઈ રબારી, જેમને પણ બિનહરીફ તરીકે સમરસ સરપંચ તરીકે નિમવામાં આવેલ છે। તેમજ અમારી પંચાયતના તમામ સભ્યો ગામ રૂપે બિનહરીફ થયેલ છે। મારું નામ પટેલ જગદીશ કુમાર ગોવિંદભાઈ, તાલુકા પંચાયત મહેસાણા। મારો હોદ્દો કોકણા માટે છે। મહેસાણા તાલુકામાં જે 72 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી એમાં 17/7/2025 અને 18/7/2025 2 દિવસમાં ઉપસરપંચની ચૂંટણી રાખેલી હતી। એમાં આજે બીજો દિવસ હતો। એમાં તારીખ 18/7/2025ના રોજ વિરતા ગામે ઉપસરપંચ તરીકેની ચૂંટણી યોજવામાં આવી। એમાં હસમુખલાલ ચીમનભાઈ પટેલને જાહેર કરવામાં આવી છે તથા સરપંચ પણ અગાઉ ગાંડાભાઈ સાકાભાઈ રબારીની પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને સમગ્ર સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ, એટલે સમગ્ર બોડી બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે। અમે સારું કામ કરશું, પબ્લિકને સારી સેવા કરશું, પબ્લિક અમને સારો સાથ આપે, ઘણી ખુશી, આભાર છે, અમારો આભાર। મારું નામ હસમુખભાઈ ચીમનલાલ પટેલ। હું વિરતા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે બિનહરીફ થયેલો છું અને અમારા સરપંચશ્રી પણ અમે સાથે મળી ગામના જે જે અધૂરા કાર્યો જે પણ કંઈ હશે ગામનો હલ પ્રશ્ન અમે હલ કરીશું। કોઈ પણ ગટરનું હોય કે રસ્તાનું હોય કે શૈક્ષણિક હોય એ અમે સાથે મળીને ગામના દરેક સભ્યોને સાથે રાખીને ગામનો સારો એવો વિકાસ કરવાની અમારી ભેજ છે। મારું નામ ગોડાભાઈ સાકાભાઈ રબારી છે અને સરપંચ તરીકે ગામે મને બિનહરીફ કર્યો છે અને ગામના વિકાસના કામોની ધગશ રાખી અને જે કામો અધૂરા છે એ પૂરો કરવાની મારી ધગશ છે। ગામના સર્વ લોકોને સાથ સહકારથી અને સર્વને સાથે લઈ અને ગામનો વિકાસ કરવો છે મારે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।